વિચારધારા બાબા સાહેબનું મિશન. તો હવે આપણે મૂળ વિષય ઉપર આવતા પહેલાં મિશન એટલે શું અને વિચારધારા એટલે શું? વિચારધારામાં બધાય કામ કરીએ કે તમે ગમે એને પૂછો તો કે હા અમે આંબેડકરવાદી જ છીએ. તમે ગમે ને વધારે નામ નહીં લઉં કોઈને અથવા કોઈ પણ વ્યક્તિ વિશેષના, પણ તમે પૂછો તો કે હું આંબેડકરવાદી છું. શું કામ કે તો વિચારધારા છે. વિચારધારા એટલે શું? વિચારોની ધારા. ધારા એટલે પ્રવાહ, વિચારોનો પ્રવાહ. તો કોના વિચારોનો પ્રવાહ? કે તથાગત બુદ્ધથી લઈને માનીઓ કાશીરામ સાહેબ સુધીના વિચારોનો પ્રવાહ. તો એ ખાલી પ્રવાહિત કરતા હોય. તો મિશન એટલે શું? તો કે કોઈ પણ એક ગોલ નક્કી કરી કોઈ પણ એક નિશ્ચિત લક્ષ્ય માટે થતું નિશ્ચિત કામ. કે આજથી હું નક્કી કરું કે તમારો છોકરો 10મા ધોરણમાં છે, તમે એને ગોલ આપો કે તારે 90% લઈ આવવાના છે ને એ માટે મહેનત કરવાની છે, એ રોડમેપ મુજબ તૈયારી કરવાની છે ને 90% લઈ આવવા માટેનું જે કામ એ વિદ્યાર્થી કરે એને એક મિશનનું કામ કહેવાય. તો બાબા સાહેબના મિશન શું છે? તો કે એક નિશ્ચિત ગોલ માટે બાબા સાહેબ આજીવન કામ કરતા હતા. એ બાબા સાહેબનું મિશન છે. તો એ મિશન 4 પ્રકારના હોય એવું કાશીરામ સાહેબે કીધું છે. એમાંથી સૌથી પહેલું હું ધાર્મિક ગોલ લઈશ કે બાબા સાહેબનું ધાર્મિક લક્ષ્ય શું હતું, કેવો ધાર્મિક સમાજ બાબા સાહેબ ઈચ્છતા હતા. તો આ વસ્તુને જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો નવેમ્બર 1956ની એક ઘટના છે સાહેબ. નવેમ્બર 1956 બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ દીક્ષા લીધી. એના એક્ઝેક્ટ 1 મહિના પછી 15મી ઓક્ટોબર 1956ના રોજ કાઠમાંડુમાં વર્લ્ડ બુદ્ધિસ્ટ ફોરમની 4થી બેઠક હતી. એમાં બાબા સાહેબ આમંત્રિત મહેમાન હતા, મુખ્ય વક્તા હતા. ત્યારે બાબા સાહેબનું પુસ્તકનું નામ બધાએ સાંભળ્યું છે, બુદ્ધ અને કાર્લ માર્ક્સ. એવું એક બાબા સાહેબે પુસ્તક લખ્યું છે. એ ભાષણ એમણે તે સમયે કાઠમાંડુમાં આપેલું. તો ત્યારે બાબા સાહેબ ઓફ થયા ને 20 દિવસ પહેલા 6 ડિસેમ્બરે ઓફ થયા, 15 નવેમ્બર 1956. તો બાબા સાહેબની તબિયત એટલી નાદુરસ્ત હતી, એટલા વીક થઈ ગયા હતા બાબા સાહેબ કે એમને હાલવા માટે 2 જણાના સપોર્ટની જરૂર પડતી. તમે જોયો હશે ફોટો કે રતુના ખંભા ઉપર હાથ રાખીને બાબા સાહેબ હાલતા હોય. ત્યારે પત્રકાર પરિષદ પણ હતી. પરિષદના જે પત્રકારો હતા એને બાબા સાહેબને એવી પરિસ્થિતિ જોઈ. બાબા સાહેબને પહેલો જ પ્રશ્ન એમણે પૂછ્યો કે સાહેબ તમે તો આખા ભારતને બુદ્ધમય બનાવવાની વાત કરો છો, પણ તમારી પોતાની કન્ડિશન તો બહુ ખરાબ છે, તમારી તબિયત બહુ નાદુરસ્ત રહી છે. તો બાબા સાહેબે જે જવાબ આપ્યો એ આપણો ધાર્મિક ગોલ છે બાબા સાહેબનો. એના માટે કઈ રીતે કામ કરવાનું છે એના માટે દીવાદંડી સમાન છે. બાબા સાહેબે જવાબ આપ્યો એ લોકોને કે મારી તબિયત ખરાબ છે, મને ખ્યાલ છે ભવિષ્યમાં હું હોઉં કે ના હોઉં, તો મને મારા અનુયાયીઓ ઉપર પૂરો ભરોસો છે કે એ લોકો ભારતમાં બુદ્ધના ધર્મને સ્થાપિત કરવા માટે અને બુદ્ધના ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાનું સર્વસ્વ હોમી દેશે. એટલે બાબા સાહેબનું ધાર્મિક ગોલ આપણી સામે સ્પષ્ટ છે કે એમણે બુદ્ધમય ભારત બનાવવાની વાત કરી હતી. બાબા સાહેબ 1950માં શ્રીલંકાના કોલંબોમાં ગયા હતા વર્લ્ડ બુદ્ધિસ્ટ સોસાયટીની સ્થાપના દિવસે. ત્યારે બાબા સાહેબે કીધું હતું જો મને આગળનું જીવન મળશે તો હું આગળનું સંપૂર્ણ જીવન બુદ્ધિઝમના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કરીશ. તો આપણી પાસે ધાર્મિક ગોલ બાબતે તો ક્લિયર છે.